નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે ધોરણ 12 પછી વર્ષ 2026-27 માટે કોલેજ એડમિશન માટે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરેલા હતા તેમના માટે મિત્રો જીકાસ દ્વારા મેરિટ અને ઓફર લેટર જાહેર કરવામાં આવેલા છે। તો આ વિડીયોમાં આપણે મિત્રો તમારે ઓફર લેટર કેવી રીતે જોવું, ત્યાર પછી તમારી ગમતી કોલેજમાં જો તમારે ઓફર લેટર ના આવેલો હોય તો તમારે શું કરવું, ત્યાર પછી તમારે બીજા રાઉન્ડ માટે તમારે કન્સેન્ટ કેવી રીતે આપવું અને તમારે કન્સેન્ટ ક્યારે આપવું જેનાથી તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો, અથવા તો હાલ તમારે એડમિશન લેવું કે પછી બીજા રાઉન્ડ માટે એપ્લાય કરવું અને જો તમે કોઈપણ ચોઈસ કરેલી કોલેજ પ્રેફરન્સમાં તમે બદલાવ કરવા માંગતા હોય અથવા તો તમારે ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ રહેલી હોય તો તમારે આ ફોર્મમાં સુધારો તમે ક્યારે કરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। હવે સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે તમે કોલેજ એડમિશન માટે તમારું ફોર્મ 100% સબમિટ કરી દીધેલું હશે ત્યારે મિત્રો જ્યારે તમે તમારા ડેશબોર્ડ ઉપર લોગિન કરો છો ત્યારે અહીંયા સબમિટ સુધીના કુલ તમામ બોક્સ તમારે ગ્રીન કલરના થઈ જશે અને અત્યારે મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીઓને ઓફર લેટર જાહેર કરવામાં આવેલા છે તે તમામ મિત્રોને અહીંયા જે ઓફર આપેલી છે તે બોક્સ પણ ગ્રીન કલરનું થઈ ગયેલું હશે। હવે મિત્રો સૌપ્રથમ આપણે પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ વિશે માહિતી મેળવી લઈએ અને મિત્રો તમારે તમારા ડેશબોર્ડ ઉપર લોગિન કેવી રીતે કરવું અને તમારે પ્રવેશ કેવી રીતે કન્ફર્મ કરવો તેની લાઈવ પ્રોસેસ જણાવતો વિડીયો આપણે ચેનલ ઉપર અપડેટ કરેલો છે, જે મિત્રો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને તમારી ચેનલ ઉપર જઈને તે વિડીયો તમે જોઈ શકો છો। અને મિત્રો જો તમારે કોલેજમાં એડમિશન મેળવવાનું હોય તો મિત્રો એ વિડીયો પણ તમે ખાસ જરૂરથી તમારે જોવાનો રહેશે, કારણ કે તમારે કન્ફર્મ ઓફર કરીને જ્યારે તમે ઓફર લેટર ડાઉનલોડ કરો છો ત્યાર પછી તમારે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે આ વિડીયોમાં પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ વિશેની માહિતી મેળવી લઈએ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી દ્વારા એક વખત તમામ સાચી માહિતી સાથેની અરજી સબમિટ થઈ જાય ત્યારબાદ સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટેના પ્રવેશ પ્રક્રિયા 2026-27ના શેડ્યુલમાં દર્શાવેલ ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફરની તારીખના રોજ 12 કલાકથી વિદ્યાર્થીઓ પોતાનો ઓફર લેટર જોઈ શકે છે। જેમાં મિત્રો જ્યારે તમે ડેશબોર્ડ ઉપર લોગિન કરો છો ત્યાર પછી એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અથવા તો પ્રવેશ ઓફરની માહિતી નીચે ટેબમાં તમને અહીંયા તમારે જેટલી પણ કોલેજમાં તમારે ઓફર લેટર આવેલ હશે તે તમામ ઓફર લેટર તમને અહીંયા જોવા મળી જશે, જેમાં મિત્રો તમારે કોલેજનું નામ, તમારો પ્રોગ્રામ, તમારો મેઇન વિષય તે તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો। જેમાં મિત્રો અહીંયા કન્ફર્મ ઓફરનો તમને ઓપ્શન જોવા મળી જશે અને મિત્રો જ્યારે તમે વિદ્યાર્થી જો તેને મળેલ ઓફર કન્ફર્મ કરવા ઈચ્છે છે તો તેણે અહીં દર્શાવ્યા મુજબ કન્ફર્મ ઓફરનો જે ઓપ્શન આપેલો હોય છે તે કન્ફર્મ ઓફરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। જ્યારે મિત્રો તમે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા જે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે આવું ડેશબોર્ડ તમારી સામે ઓપન થઈ જશે, જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વોન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડનો તમને ઓપ્શન અહીંયા જોવા મળી જશે। તો મિત્રો આ ઓપ્શનનો તમારે શું ઉપયોગમાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે જો વિદ્યાર્થીને તેને મળેલ ઓફર કરવા સાથે આગામી રાઉન્ડમાં તેણે આપેલ હાયર પ્રેફરન્સ આપેલ યુનિવર્સિટી કોલેજ દ્વારા પ્રવેશની ઓફર મેળવવા ઈચ્છતા હોય તો વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડની સામે તમારે ક્લિક કરીને કન્સેન્ટ આપવું જરૂરી છે। જેના વિશે આપણે ટૂંકમાં વાત કરીએ મિત્રો કે તમે જો કુલ 1, 2, 3, 4 અને 5 આવી રીતે કુલ 5 કોલેજ તમે સિલેક્ટ કરેલી હોય અને તમને ઓફર લેટરમાં 4 નંબરની કોલેજ, 5 નંબરની કોલેજ અને 3 નંબરની કોલેજમાં તમારે વારો આવેલો છે તો મિત્રો તમારે હજુ પણ તમારી પસંદગીની કોલેજ 1 અને 2 નંબર ઉપર તમારે જો એડમિશન લેવાનું હોય તો મિત્રો તમારે ઓફર કન્ફર્મેશન કરતી વખતે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે, જેથી કરીને મિત્રો જો તમે 3જા નંબરની કોલેજ ઉપર તમે ઓફર કન્ફર્મ આપો છો તો મિત્રો અને સાથે સાથે તમે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ ઉપર ક્લિક કરો છો તો મિત્રો તમારી પસંદગીની આગળની જે બે કોલેજો છે પહેલા નંબરની અને બીજા નંબરની કોલેજ જેમાં તમારે બીજા રાઉન્ડમાં તમને મેરિટમાં વારો આવવાના ચાન્સીસ રહે છે અને ત્યાર પછી ચોથા અને 5મા નંબરની કોલેજો તમારા માટે ઓટોમેટિક કેન્સલ થઈ જશે, જેના વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે છે। અને મિત્રો જો તમે હાલ પૂરતું 3જા નંબરની કોલેજ કન્ફર્મ કરો છો અને તે કોલેજમાં તમે એડમિશન લઈ લો છો અને પછી જો તમારે કોલેજ 1 અને 2 નંબરમાં તમારે એડમિશનનો વારો આવે છે તો તેના માટે મિત્રો શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જો
વિદ્યાર્થીએ આ ચેકબોક્સમાં ક્લિક કરીને કન્સેન્ટ નહીં આપેલ હોય તો સિસ્ટમ તેની પસંદગીને લોક અને ફ્રીઝ કરી દેશે. આગામી રાઉન્ડમાં તેની અગ્રતા ક્રમની યુનિવર્સિટી કોલેજોમાં બેઠકો ખાલી પડે તો પણ વિદ્યાર્થીને તે બેઠકો ઓફર કરવામાં આવશે નહીં. એટલે કે મિત્રો, જ્યારે તમે તમારી કોલેજ ઓફર કન્ફર્મ કરો છો અને તમે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઉપર તમે ક્લિક કરેલું નહીં હોય તો મિત્રો, તમે જે કોઈ પણ કોલેજ માટે તમે કન્ફર્મેશન અને ઓટીપી આપીને ફાઇનલ સબમિટ કરેલું હશે તે કોલેજ તમારા માટે લોક થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે તે જ કોલેજમાં એડમિશન લેવાનું રહે છે. આગળ આપણે વાત કરીએ મિત્રો કે જો કોઈ પણ કિસ્સામાં વિદ્યાર્થી આગામી રાઉન્ડમાં હાયર પ્રેફરન્સવાળી યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશની ઓફર મેળવવા માટેની કન્સેન્ટ આપવાનું ભૂલી જાય. એટલે કે મિત્રો, જ્યારે તમે કોલેજ કન્ફર્મ કરતા હોય ત્યારે મિત્રો તમારે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ ઉપર તમે ક્લિક કરવાનું ભૂલી ગયા હોય તો મિત્રો ટૂંક સમયમાં જ તમારા ડેશબોર્ડમાં તમને એડમિશન કન્ફર્મેશન ડિટેલની અંદર અહીંયા મિત્રો એડમિશન લેટરની સાઈડમાં અપડેટ કન્સેન્ટનો ઓપ્શન તમને જોવા મળી જશે, જેના ઉપર તમે ક્લિક કરીને ફરી વખત આગળના રાઉન્ડ માટે તમે એ કન્સેન્ટ આપી શકો છો, જે મિત્રો ટૂંક સમયમાં જ તમારા ડેશબોર્ડ ઉપર તમને જોવા મળી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને મિત્રો આપણે જે અગાઉ વિડીયો બનાવેલો હતો તેમાં તે પ્રશ્ન હતો કે આપણને ખબર નથી કે આપણે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ ઉપર તમે ક્લિક કરેલું છે કે નહીં. તો મિત્રો જો તમને યાદ ના હોય તો તમે અહીંયા અપડેટ કન્સેન્ટ ઉપર ક્લિક કરીને ફરી વખત તમારું કન્સેન્ટ તમે આપી શકો છો, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. જ્યારે મિત્રો તમે અપડેટ કન્સેન્ટ ઉપર ક્લિક કરો છો ત્યારે ઓફર કન્ફર્મેશનવાળું આવું એક તમને પોપઅપ જોવા મળી જશે, જેના ઉપર તમારે ક્લિક કરીને અપડેટ કરી દેવાનું રહે છે. હવે મિત્રો વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો વિશે આપણે વાત કરી લઈએ. તો અહીંયા મિત્રો જ્યારે તમે તમારી કોલેજ કન્ફર્મ કરો છો ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહે છે તેના વિશે અહીંયા માહિતી આપેલી છે. આગળ આપણે હવે વાત કરીએ મિત્રો. તો સૌપ્રથમ મિત્રો આપણે પહેલી સ્થિતિ વિશે વાત કરીએ કે વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે અને ઉપરના ક્રમ માટે સંમતિ આપે છે. એટલે કે મિત્રો હાલ તમે ધારો કે તમે કોલેજ 1, 2, 3, 4 અને 5 આમ કુલ 5 કોલેજ તમે સિલેક્ટ કરેલી હોય અને તેમાંથી મિત્રો તમને 4 અથવા 5 કોલેજમાં તમારે એડમિશન મળેલું હોય અને તમે 4 કોલેજ માટે તમે તમારું પ્રવેશ અથવા તો કન્સેન્ટ આપીને તમારી ઓફર તમે કન્ફર્મ કરો છો તો મિત્રો શું અને એની સાથે સાથે તમે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઉપર ક્લિક કરીને તમે તમારી ઓફર કન્ફર્મ કરેલી હોય તો તમારે શું લાગુ પડે છે તેના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ મિત્રો અહીંયા વાત કરીએ તો વિદ્યાર્થી અગ્રતા ક્રમ બીએસસી કેમિસ્ટ્રી કોલેજ એ ખાતે પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું નક્કી કરે છે. ત્યાર પછી મિત્રો વિદ્યાર્થી માટે અગ્રતા ક્રમ 4, 5 અને 6ની પસંદગી કાયમી ધોરણે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે મિત્રો જ્યારે તમે કોલેજ 3 તમે સિલેક્ટ કરેલું હોય તો તેની નીચે જે 4 અને 5 અને 6 ક્રમવાળી જે કોલેજો છે તે તમારા માટે ડીએક્ટિવેટ થઈ જશે. તેને કન્સેન્ટ આપેલ હોવાથી આગામી રાઉન્ડમાં સિસ્ટમ તેને અગ્રતા ક્રમ 1 અને 2 માટે મેરિટ મુજબ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગળ વાત કરીએ તો જો તેને રાઉન્ડ 2માં અગ્રતા ક્રમ 1 ફાળવવામાં આવે તો અગ્રતા ક્રમ 3 પરનો તેનો જૂનો પ્રવેશ પોર્ટલ પર ઓટીપી દ્વારા કન્ફર્મ કરી કેન્સલ કરવાનો રહેશે અને ત્યારબાદ અગ્રતા ક્રમ 1માં મળેલ પ્રવેશ ઓફરથી ઓટીપી દ્વારા તે પોતાનો પ્રવેશ ઓફર કન્ફર્મ કરી શકે છે. આગળ આપણે વાત કરીએ મિત્રો તો સ્થિતિ 2માં વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે પરંતુ સંમતિ અથવા તો કન્સેન્ટ આપવાનું ભૂલી જાય. જો મિત્રો આવી રીતે તમે કોલેજ 1, 2, 3, 4 અને 5 આમ કુલ 5 કોલેજોમાંથી તમે 3 નંબરની કોલેજ ઉપર તમે કન્સેન્ટ અથવા તો પ્રવેશ કન્ફર્મ કરેલો હોય અને તમે કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા હોય તો મિત્રો 3 નંબરની જે કોલેજ છે તે તમારા માટે લોક અથવા તો ફ્રીઝ થઈ જશે. એટલે કે તમારે 3 નંબરની કોલેજમાં જ તમારે ફરજિયાત એડમિશન લેવાનું રહે છે. અને છતાં જો તમે કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા હોય તો આપણે અગાઉ ઉપર વાત કરી તે રીતે કે અપડેટ કન્સેન્ટનો ઓપ્શન આવી જશે, જેની ઉપર તમારે અપડેટ કરીને તમે હજુ પણ આગળના બંને રાઉન્ડ માટે તમે મેરિટમાં વારો લઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે વિદ્યાર્થી ઓફરના દિવસે મળેલ પ્રવેશનો અસ્વીકાર કરે. એટલે કે મિત્રો જો તમારે કોલેજ 1, 2, 3, 4 અને 5 આમ કુલ 5 કોલેજમાંથી તમને 4 નંબરની કોલેજ ઉપર તમારે ઓફર કન્ફર્મ થયેલી છે પરંતુ તમે ડેશબોર્ડ ઉપર લોગિન કરીને કંઈ પણ પ્રકારની તમે પ્રોસેસ નથી કરેલી તો મિત્રો તમારા માટે આગળના રાઉન્ડમાં કોલેજ નંબર 4 અને 5 નંબરની જે બંને કોલેજો છે તે તમારા માટે ઓટોમેટિક ડીએક્ટિવેટ થઈ જશે અને આગળના રાઉન્ડમાં તમારે કોલેજ 1, 2 અને 3 આમ 3 કોલેજ માટે તમારું મેરિટ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મિત્રો સ્થિતિ 1માં ખૂબ જ મહત્વપૂર્ણ આપણે એક વાત જાણી લઈએ, જે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો અને મોટો પ્રશ્ન રહેલો છે કે જો મિત્રો તમારે કોલેજ 1, 2, 3,
4, 5 આવી રીતે કુલ 5 કોલેજ તમે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરેલી હોય અને તેમાંથી મિત્રો તમે કોલેજ નંબર 4માં તમારું ઓફર કન્ફર્મ કરી લીધેલો હોય અને ત્યાર પછી તમે તે કોલેજમાં રૂબરૂ જઈને તમે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવીને અને ફીસ ભરીને તમે તે કોલેજમાં એડમિશન મેળવી લીધેલું હોય અને છતાં પણ તમે જો વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઉપર તમે ક્લિક કરેલું હશે તો સિસ્ટમમાં મિત્રો તમને હજુ પણ જો તમારી આગળની પ્રેફરન્સની જે કોલેજો છે એટલે કે કોલેજ નંબર 1, 2 અને 3 આવી રીતે આ 3 કોલેજમાં હજુ પણ તમારે ઓફર લેટર આવી શકે છે અને જો તમે કોલેજ નંબર 4માં તમારું એડમિશન કન્ફર્મ કરેલું હોય અને છતાં તમારે આગળની કોઈ પણ કોલેજમાં તમારે ઓફર લેટર આવેલો હોય અને તમે તે કોલેજનું એડમિશન રદ કરાવીને તમારી આગળની પસંદગીની પ્રેફરન્સવાળી કોલેજમાં તમે એડમિશન મેળવી શકો છો. જેના માટે મિત્રો તમારે કોલેજ નંબર 4માં તમારે એડમિશન કેન્સલ કરાવવાનું ફોર્મ ભરવાનું રહે છે અને ત્યાર પછી તમે એડમિશન કેન્સલ કરાવીને તમને તેમની ફીસ પણ તમામ રિટર્ન મળવાપાત્ર રહે છે. ત્યાર પછી મિત્રો તમારે તમારી પસંદગીની આગળની જે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળેલું હોય તે કોલેજમાં મિત્રો તમારે ફરી વખત તમારે વેબસાઇટ ઉપર લોગિન કરીને આમાંથી જે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળે તે કોલેજમાં તમારે ઓફર કન્ફર્મ કરવાની રહે છે અને ત્યાર પછી ઓફર કન્ફર્મ કરીને તમારે ઓફર લેટરની છેલ્લી તારીખ જે વેલિડિટી હોય છે તે વેલિડિટી પૂરી થાય તે પહેલાં જ તમારે અહીંયા એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે જો તેઓને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અથવા તો તેમને પસંદ કરેલ કોલેજમાં તેમને ફેરફાર અથવા તો પ્રેફરન્સમાં ફેરફાર કરવો હોય તો તે કરી શકે છે કે નહીં. તો મિત્રો હા, તમે કોલેજ અને કેટેગરી અથવા તો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તેમાં તમે સુધારો કરી શકો છો. જેમાં મિત્રો જો તમે ફોર્મ સબમિટ કરી દીધેલું હોય તો તમારે ડેશબોર્ડ પરથી ઓરેન્જ લોક બટન ઉપર ક્લિક કરીને મોબાઈલ ઓટીપીથી તમે ફોર્મ તમારું અનલોક કરી શકો છો અને પછી તમે પ્રોફાઇલ સેક્શનમાં કેટેગરી અથવા તો કોલેજ પ્રેફરન્સમાં તમે તમારી કોલેજો અને કોલેજોનું પ્રેફરન્સ પણ તમે બદલાવી શકો છો. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમે જ્યારે તમારા ડેશબોર્ડ ઉપર લોગિન કરો છો ત્યારે મિત્રો ઉપર જ તમને એક બ્લુ કલરનો એરો અને એક ઓરેન્જ કલરનું એક તમને લોક બટન જોવા મળી જશે, જેના ઉપર ક્લિક કરીને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકો છો. જે સુધારા માટેની મિત્રો આપણે તારીખની વાત કરીએ તો સુધારા માટે તારીખ 7 જૂન, 14 જૂન અને 21 જૂન 2026ના રોજ એક દિવસીય એપ્લિકેશન એડિટ અને પ્રેફરન્સ ચેન્જ વિન્ડો પણ આપેલો છે. તો મિત્રો તમારે જો ફોર્મમાં સુધારો કરવાનો હોય અથવા તો તમારી કોલેજ પ્રેફરન્સમાં તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો હોય તો મિત્રો તમે તારીખ 7 જૂન 2026, 14 જૂન 2026 અને 21 જૂન 2026 આવી રીતે જીકાસ દ્વારા કુલ 3 તારીખો આપેલી છે. આ 3 તારીખોની અંદર તમે સુધારો કરી શકો છો. તો મિત્રો જો તમને તમારી ગમતી કોલેજમાં તમારે ઓફર લેટર આવી ગયો હોય તો મિત્રો તે કોલેજમાં તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ફી જમા કરાવીને તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. અને જો હજુ પણ તમારે એક પણ કોલેજમાં તમારે ઓફર લેટર નથી આવેલો તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. જો તમારે કોઈ પણ કોલેજમાં હજુ ઓફર લેટર ના આવેલો હોય તો તમે ઓટોમેટિક જ બીજા રાઉન્ડ માટે તમે સિલેક્શન થઈ જશે અને તમારું બીજા રાઉન્ડમાં તમારે મેરિટ તમારું ગણવામાં આવે છે. અને મિત્રો જો આ માહિતી સિવાય તમારે કોઈ પણ પ્રકારની વધારાની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારની અપડેટ તમને સૌ પ્રથમ મળતી રહે અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ મિત્રો.